જો મિત્રો અત્યારે આપણી ગેરેજે થાર આવી છે. હવે એમાં જો આ ઓઇલ નીકળે છે પાવર સ્ટીયરિંગનું. હવે આ ડાબી બાજુનું પાવર સ્ટીયરિંગનું ઓઇલનું સીલ આવે ને, સીલ લીકેજ થઈ ગયું છે. એટલે એને હવે આ પાવર સ્ટીયરિંગ ખોલવાનું છે ને પછી આને સીલ બદલાવવાનું છે. આની સ્ટીયરિંગ એસેમ્બલી ખોલી નાખી છે આપણે. હવે આને લેથમાં મોકલાવી દીધી, કારણ કે અવાજ એ આવતો હતો ને સીલ એ ખરાબ થઈ ગયું હતું, કારણ કે રેન્કમાં પ્લે પડી ગઈ હતી ને એટલે. પાવર સ્ટીયરિંગ ફિટિંગ થઈ ગયું. હવે એમાં પાવર સ્ટીયરિંગ ઓઇલ નાખવાનું છે. એક જણો અંદર મિલી ગયો, ગાડી ચાલુ કરીને ટર્ન મારે એટલે ધીરે ધીરે એમાં પાવર સ્ટીયરિંગની લાઈન ભરે ઓઇલ. આ સ્ટારનું આપણે સ્ટીયરિંગ સર્વિસ કર્યું હતું. હવે એને સ્ટીયરિંગ ઉપરથી સીધું કરવાનું છે આપણે. એના માટે આ એરબેગનું ખોલવું જોઈએ. બધું નીચેથી ખોલી નાખ્યું છે. જો આગળ વિડીયોમાં વાત કરી એમ હોર્ન પેડ નીકળી ગયું છે. હવે આ 17 નંબરનો બોલ છે ને ખોલી ને સ્ટીયરિંગ સીધું કરી લેવાનું. પછી પાછું આ બધું જેમ ખોલ્યું ને એ જ રીતે રિવર્સ કન્ડિશનમાં ફિટ કરી દેવાનું.